महाशिवरात्रि निमित्ते शिवजी की सवारी सहित 23 मोटा कार्यक्रमों योजाનાर होवाथी તેમજ ભારત પાકિસ્તાન મેચ અને અમિત શાહના કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે। તારીખ 15મી એટલે કે રવિવારે બપોરે 2:30 વાગે શિવજી કી સવારી રણમુક્તેશ્વર પ્રતાપનગર ખાતેથી નીકળી 4 દરવાજા ન્યાય મંદિર થઈને રાત્રે 10:30 વાગે કૈલાશપુરી ખાતે પહોંચશે। આ સવારીમાં હજારો લોકો જોડાતા હોવાથી અને સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અર્ધલશ્કરી દળો, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ અને જુદી જુદી એજન્સીઓને બંદોબસ્ત માટે જવાબદારી સોંપી છે। એ નિમિત્તે અનેક સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ પણ કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર દ્વારા સિટી એરિયામાં શિવજી કી સવારીના સમય દરમિયાન ખૂબ જ જરૂરી કામ હોય તો જ બહારના લોકોને આવવા માટે અપીલ પણ કરવામાં આવી છે। એ ઉપરાંત આવતીકાલે ભારત પાકિસ્તાનની મેચ તેમજ શિવજી કી સવારીના કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પણ આવી રહ્યા હોવાથી એ નિમિત્તે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહાશિવરાત્રિ તહેવારના સેલિબ્રેશનના ભાગરૂપે શહેરના 23 જેટલા મંદિરો તે ઉપરાંત શિવજીની સવારી અને મહાનુભાવોના સુરક્ષાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે। છેલ્લા એક અઠવાડિયાથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ, રૂટની નિરીક્ષણ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન, કેટલાક ઓબ્સ્ટ્રક્ટિવ સ્ટ્રક્ચર્સના રિમૂવલ અને વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે। આવતીકાલે જે ડી-ડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી 9 ડીસીપી, 16 જેટલા એસીપીઓ, 85 જેટલા ઇન્સ્પેક્ટરો, 175 જેટલા સબ ઇન્સ્પેક્ટર અને 3500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેના એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। આમાં 450થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો, 750થી વધારે ગૃહરક્ષક દળના માનદવેદકો પણ તૈનાત થનાર છે। તો આખા સુરક્ષા વ્યવસ્થા દરમિયાન આપણે જુદા જુદા અધિકારીઓના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ અને સમગ્ર રૂટના સંવેદનશીલતા અને કરવાની થતી કાર્યવાહી અંગે આપણે ડિટેઇલ્ડ બ્રીફિંગ આજે કરી છે અને આવતીકાલે સંબંધિત એજન્સીઓ અને આયોજકો સાથે સંકલનમાં રહીને આખા સુરક્ષા વ્યવસ્થા આપણા ગોઠવવામાં આવી છે। આ કાર્યક્રમમાં ઓનરેબલ યુનિયન હોમ મિનિસ્ટર અને કોઓપરેટિવ મિનિસ્ટર નામો પણ ઉપસ્થિત રહેનાર છે। આને ધ્યાને રાખીને એમના આખા સીઆરપીએફ ટીમ અને લોકલ પોલીસ સંકલનથી વીવીઆઈપી સુરક્ષા અંગેનું પણ એક ડિટેઇલ્ડ સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરી છે। સાથે સાથે ઇન્ડિયા પાકિસ્તાન T20 મેચ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ભેગા થવાની શક્યતા રહેલ છે। આને ધ્યાને રાખીને આપણે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે। તો આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના મદદમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક કંપની, સ્પેશિયલ એક્શન ફોર્સના એક કંપની વધારાના પણ આપણા તૈનાત કરીને આપણા વિઝિબિલિટી, પ્રેઝન્સ, ડોમિનેશન અને સ્થાનિક જરૂરિયાતો મુજબના રિસ્પોન્સ કરવાની આપણા તૈયારી સાથે આવતીકાલના મહાશિવરાત્રિ બંદોબસ્ત માટે શહેર પોલીસ સુસજ્જિત થઈ છે। ગૃહમંત્રી પણ આવી રહ્યા જે મહાનુભાવોના કાર્યક્રમ આપણે મળે તેઓના સુરક્ષા માટે શહેર પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખી આપણે ટ્રાફિક ડાયવર્શન અંગેના જાહેરનામા પણ બહાર પાડી છે। રણમુક્તેશ્વર મંદિરથી માંડીને કૈલાશપુરી મંદિર સુધી ચાલનારા શિવજીની સવારી કાર્યક્રમના આ સમયગાળા દરમિયાન 4 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આ જાહેરનામા અમલમાં રહેશે। તો શહેરજનોને અપીલ છે તો આ વિસ્તારમાં તમે આવવાનું ટાળો। અનિવાર્ય હોય તો સ્થાનિક પોલીસ સ્થળો પરના અધિકારીઓ સાથે સંકલન કરો અને જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ત્રી, પુરુષો, બાળકો ભેગા થશે એમને પણ અનુરોધ છે તમે કોઈ વેલ્યુબલ્સ કેરી ના કરો। દિવ્યાંગોને, વરિષ્ઠ નાગરિકોને, બાળકોને દૂરથી દર્શન કરવા માટેનો પ્રયાસ કરો કેમ કે એમના સુરક્ષા આપના માટે અને શહેર પોલીસ માટે અતિ મહત્વનું છે। સાથે સાથે જે રેલવે, એરપોર્ટ કે બસ સ્ટેશન જવાનું હોય
સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને તમારા એક્સેસ મેળવી લો, જેથી કરીને શહેર પોલીસ તમને એક ફેસિલિટેટર બનીને તમારા સુરક્ષા અને તમારા મૂવમેન્ટ માટે મદદ કરશે. અંતમાં આપણે એટલું જ કહેવું છે કે આવતીકાલના બંદોબસ્તમાં શહેર પોલીસ દરેક થ્રેટ્સ અને જરૂરિયાતોને ધ્યાને રાખીને વ્યવસ્થા ગોઠવી છે. અપેક્ષા છે શહેરજનો પણ આ સેલિબ્રેશનમાં પૂર્ણ જવાબદારી સાથે આપણે વડોદરા શહેર પોલીસના સંકલન સાથે તમે ભાગ લેશો તો આખા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં